એક બે પીસ શાખ્યા પણ આપણે કાંઈ બહુ ખાસ મજા ન આવી એટલે આપણે હળવેક દઈને ખસકાવી લીધી. અંદર જતાં એક સેલ્ફી પોઈન્ટ જેવું કંઈક લાગેલું હતું તો મેં જલ્દીથી 1 કિલો વિડીયો મેં તમને કોઈથી કીધું નથી પણ આજે તમને કહી દઉં, આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ગદ્દારી કરતા હે બે સાલે મેરે. હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે ગધેડિયામાં છે ને અત્યારે મિલેટ્સનું કંઈક એક્સપો છે તો આપણે ગધેડિયામાં આવ્યા છીએ. તો ચલા એ ઓહ ચાંદો પ્લેન અને ઉપર એ પ્લેન. હજી થોડા સમય પહેલાં તે જવાહર મેદાનમાં વિઝન 2030નો એક્સપો હતો ને અત્યારે મિલેટ્સ ફાર્મર માર્કેટનો એક્સપો અત્યારે લાગેલો છે. તો અમે આવી ગયા બધા દોસ્તાર સાથે. મિલેટ્સ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટિંગ 2025 ઉત્તમ ખોરાક થકી સર્વોત્તમ સ્વાસ્થ્ય શરીર માટેનું રક્ષા કવચ મિલેટ્સ. બરોબર ને? તો ગેટ જોતા તો અમે જલ્દીથી ઘૂસી ગયા ગેટની અંદર. અંદર જતા એક સેલ્ફી પોઈન્ટ જેવું કંઈક લાગેલું હતું તો મેં જલ્દીથી 1 કિલો વિડીયો અને 2 કિલો ફોટા પાડી લીધા. આ ભાઈ હમણાં જ ભણાઈ દે તો અમારે રખડવા આવી ગયા. મિલેટ્સ મહોત્સવ 20 હતા 50 રૂપિયા, લીંબુ શરબત તો 20 રૂપિયા. આ સારું, એક તો સ્ટોલ ખોલવાનો પાછો ધંધોય થઈ જાય. રાગી ઇડલી ને ખીચડી ને ભાવ તો ફાડી નાખે એવા હતા. ચાલો ગરમા ગરમ ભજીયા ગોટા. આ ભાઈ ગોટા નહીં પણ ગોટાનો લોટ વેચતા હતા. આ બધું તમે જે જોઈ રહ્યા છો બધું જ ઓર્ગેનિક છે. જો હજી વાત કરતા હતા તો આવી ગઈ ઓર્ગેનિક પાણીપુરી પણ ઓર્ગેનિક હોય. બોલો જો. આવો ગોપાલભાઈ, અમારા વ્લોગમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. વિશાલભાઈ, તમે વાંચતા કેમ નથી આયા? કેમ આવ્યા? વેલકમ. પેલા આ ભાઈ આપડી હારે છે એમ ને? ગદ્દારી કરતા હે બે સાલે મેરે. હે પ્રતિકભાઈ, સાલે મેરે. આ કઈ ફ્રીમાં શાકવાનું નહોતું એટલે આપણે શાખ્યું નહીં. આ છે ઉમાડિયું, હમણાંથી ટ્રેન્ડિંગમાં હાલે છે. આપણે 1-2 પીસ શાખ્યા પણ આપણે કાંઈ બહુ ખાસ મજા ન આવી એટલે આપણે હળવેક દઈને ખસકાવી લીધી. ભાવે કે ન ભાવે, આપણે તો કેમેરા સામે સારું જ બોલવું પડે. દાદા એ ઘરું ખોલ્યું એટલે આપણે ખબર પડી કે અહીંયા કાંઈક ફ્રીમાં શાખવાનું છે એટલે આપણે જલ્દીથી ઢેબરા જેવું કંઈક દેખાતું હતું કંઈક શાખી લીધું. હું તો એ ખબર નહીં પણ કંઈક મોડા ઢેબરા જેવું લાગ્યું. આખો દી વાતું કરીને ધરાણે નથી, અહીંયા આવીને વાતું કરે. આજે કોઈ ઘરે નથી એટલે આવું ફ્રીનું ખાઈને ખાઈને જ પેટ ભરવું પડશે. ખીચડી જેવું દેખાતું હતું પણ હતું કંઈક અલગ રીતનું રાયતું. મોડું ઢેબરો હતું એને કઈ કહ્યું કે હતું ઢેબરો મોડું મેં તમને કોઈથી કીધું નથી પણ આજે તમને કહી દઉં, આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. હવે આ ડોબમાં થોડાક સ્ટોલ છે એ પણ જોતા એવી. વાહ ભાઈ વાહ, 1 કિલો અનાજ ને 1 કિલો અલગ અલગ પ્રકારની દાળ લઈને બનાવી નાખી મિલેટની જોરદાર થીમ. બાજરો, ઘઉં, ચોખા અને બધી પ્રકારના કઠોળનો યુઝ કર્યો છે. આવી ગયા ડોમની અંદર ને જોવા મળ્યા બાકીના સ્ટોલ. પ્રતિકભાઈ જ્યાં હોય ને બધેથી પેમ્પલેટ જ ભેગા કરતા લાગે. આ છે ઘન જીવામૃત, બોલે તો ખાતર. આ શું છે મને કઈ ટપ્પો પડ્યો નહીં. રખડીને થાકી ગયા, હાલો કાશીના બોર ખાવા. રાગીની સેવમાં શું આવે દાદા? એમાં થોડોક આનો ચણાનો લોટ નાખવો પડે, બાકી આપણી છે ચણાનો લોટ ને ચણાનો લોટ એટલે શું છે વીખાઈ નો રાગી એટલે ચોખાનું રાગી એટલે ના વસ્તુ જુદી.
આ ભાવનગર કલા સંસ્કૃતિ અને સંસ્કારની નગરી છે. किधर गया ले किधर गया ये ले આ તો એકદમ શક્તિ કપૂર જેવા દેખાય છે. આ છે ઓર્ગેનિક લિફ્ટિક. લિફ્ટિક કરતા કરતા ભૂખ લાગે તો ખાઈ જવાની. 5 લીટર મોકલો મારા વાલા. 5 લીટર કેન આઈ સે 5 લીટર તેલ એમ ને એવી શક્તિ કપૂર ને જોયો. બધા તેલ વાળા છે બધા. बधाई तेल वाला बधाई तेल તેલ પાછું કંઈક મફતનું મળી ગયું, ખાઈ લઉં. આવા આકારના ખાખરા તો મેં પહેલી વાર જોયા. આકાર નાનો હતો પણ ભાવ મોટો હતો. मेल काढून मशीन પગના તળિયા, હાથના પંજા, જ્યાં જ્યાં પોઈન્ટ આવે ને પોઈન્ટ તમારે તમને ખબર હોય જ્યાં પોઈન્ટ હોય ને આ જેટલા માટીના વાસણો ને એ બધું તમને દેખાય છે કલાકૃતિ એ બધી વિઝન 2030 ના એક્સપો જો આપણે અજવાળ મેદાનમાં નિહાળવા આવ્યા હતા એ બધામાં આ બધા સ્ટોલ હતા. कोकोपीट સ્ટોલ એક, વસ્તુ બે અલગ અલગ. बॉम्ब એક્સપો જોવા આવ્યા ને ઘરેથી શાકભાજીનો ફોન આવે તો અહીંથી જ શાકભાજી લેતું જવાનું. આમ હોવું જોઈએ. આ ભાઈ સામેથી કે મારો હરખો વિડીયો લેજો. ફિર ક્યાં થાય અમને कर डाला उसका प्रमोशन. પ્રોડક્ટમાં એવું હતું કે શુદ્ધ ઓર્ગેનિક ઘી હતું, દેશી ઘી અને શુદ્ધ હતું અને બધી આઈટમ બધી શુદ્ધ હતી. એમાં જેમાં પેંડા અને બધી મીઠાઈની આઈટમ હતી અને છાશ હતી, દહીં, છાશ, લસ્સી બધું જ તમને ઓર્ગેનિક અહીંયા તમને મળી રહેશે. આ ભાઈનું તમને પોસ્ટર બતાવે પણ પોસ્ટર હજી કામમાં છે. ઓર્ગેનિક ઓર્ગેનિક પેંડા પોસ્ટર. સાચું કહું તો મને આવા લોકોને મળીને બહુ મજા આવે. આ જે પણ આઈટમ હતી કોઈ ખાઈને વહી ગયું છે તો ફરી મળી ગયું મફતનું. આપણે ટ્રાય કરી લેતા જાંબુન શોટ. ગોપાલભાઈ કે એમાં ઠળિયો હતો પણ એમાં ઠળિયો થોડો આવે યાર. મિલેટ એક્સપોમાં વિવિધ આઈસ્ક્રીમના સ્ટોલે જઈને કાર્ડ લીધું તો એમાં કંઈ બીજું લખ્યું હતું, જન્મકુંડળી, મોબાઈલ પ્રિન્ટ, કલર પ્રિન્ટ ને એવું બધું. એનું આપણે ધ્યાન રાખીશું. કારણ કે આપણે ભાવનગરના રહેવાસી છે અને ભાવનગરના લોકો કલા સંસ્કૃતિ અને સંસ્કાર તમે અહીંયા સોમડા લેવા આવ્યા હતા? મારી દુકાનમાં ગાંઠિયા ભરવા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સ્પીચ ચાલુ છે. સ્ટેજ ઉપર હાલતો તો ડિસ્કો ને આગળ મૂક્યા હતા વીઆઈપી માટે સોફા, પણ આપણે કઈ આપણી જાતને વીઆઈપી થી ઓછી કઈ સમજતા નથી એટલે આપણે બેસી ગયા વીઆઈપી ના સોફામાં. તો વીઆઈપી સોફામાં બેઠીને આપણે આ વ્લોગને અહીંયા સુધી જ રાખશું. તો ફરી મળશું નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય હિન્દ, વંદે માતરમ.